કાંકરા તાલુકાના કંબોઈ પાસે રોયલ્ટી ચેકપોસ્ટ છે તેવી ચેકપોસ્ટ ટોટાણામાં બનાવવાની ખૂબ જ જરૂર છે। કાંકરેજના કંબોઈ પાસે અને બનાસકાંઠા જિલ્લાની હદ પૂર્ણ થઈ પાટણ જિલ્લાની હદ શરૂ થાય છે તે જગ્યાએ સીએનજી પંપ પાસે ખાણ ખનીજ પાલનપુર દ્વારા ચેકપોસ્ટ ગોઠવી બે જિલ્લાની હદ પાસે ખાણ ખનીજની ગાડી અને રોયલ્ટી અધિકારીઓ બનાસ નદીમાંથી રેતી ભરી આવતા ડમ્પરોની રોયલ્ટી પાસ ચેક કરી જવા દેવાય છે, જેથી કંબોઈ પાટણ રોડ પર તમામ ડમ્પર રોયલ્ટી સાથે નીકળતા હોવાનું જાણવા મળેલ। પરંતુ કાંકરેજના મોટા જામપુર અને આંબલુડ વિસ્તારની બનાસ નદી પટ વિસ્તારમાં ગેરકાયદે રેત ખનન થાય છે અને સાથોસાથ થરાદહારી તરફ રેતી ભરી જતા ડમ્પરો મોટા પ્રમાણમાં રોયલ્ટી પાસ વગર જ રેતી ચોરી કરી ઓવરલોડ રેતી ભરીને દોડાવી રહ્યા છે, જેથી કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ચેકપોસ્ટ થરાહારીજ રોડ પર ટોટાણા આજુબાજુ રોયલ્ટી પાસ ચેક કરવા માટે ચેકપોસ્ટ ગોઠવી એક કે બે અધિકારીઓ દ્વારા સતત રેતી ભરેલા ડમ્પરોની રોયલ્ટી ચેક કરવામાં આવે તો બનાસ નદીમાંથી રેતી ચોરી અટકે અને સરકારની તિજોરીમાં નાણાં જમા થાય, જેથી મોટા જામપુર વિસ્તારના લોકોએ જણાવ્યું કે બનાસ નદીમાં વિના રોયલ્ટીએ રેતનું ખનન થઈ રહ્યું છે, જેથી તે વિસ્તારની ગ્રામ પંચાયતોને પણ મોટું નુકસાન વેઠવું પડે છે, જેથી ટોટાણા પાસે તંત્ર દ્વારા કંબોઈની માફક થરાહારીજ હાઈવે પર મુખ્ય જગ્યાએ રોયલ્ટી ચેક કરવામાં આવે તો રેતી ચોરી અટકે તેમ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।